કેમ છો ભાઈ, મજામાં? બસ મજા મજા. કેવો રહ્યો લાસ્ટ ટાઈમ નો એક્સપિરિયન્સ? બહુ સારો ગયો છે. કેવું રહ્યું તમારું આમ એના પછીનો રૂટિંગ એક્સપિરિયન્સ? કેમ કે હેર ની કન્ડિશન જોઈને લાગે છે કે એકદમ એક્સ્ટ્રીમ સમર એન્જોય કર્યો છે આ વખતે. બહુ ટાઈમ થઈ ગયો આપણે હેર કટિંગ કરાવ્યું જ નથી, એટલા માટે જ કેમ કે તમારી જોડે જ મારે કરાવવાનું હતું, બીજે જવું નહોતું આપણે કે. થેન્ક યુ. કેમ કે ગયા ટાઈમે બિયર્ડ શોર્ટ કરી તેને જોઈને લાગે છે કે બહુ મોટી થઈ ગઈ આ વખતે. બહુ લોંગ ટાઈમ થઈ ગયું છે. સારું સારું. સ્વિમિંગ પુલ નો પણ એન્જોય ભારી કર્યો. સારું, તો ગયા વખતે કર્યું એવું જ કન્ફર્મેશન કરવું છે કે આ વખતે કઈ નવું કરવું છે? ના ના, એવું જ કરી નાખીએ. એઝ ઇટ ઇઝ જ જવું છે ને? અને બીએડ માં ફેડ જ લુક જોઈએ છે ને? હા. ઓકે, ડન. તો ચાલીએ કરીએ નવું જ કામ. હા. અંજુભાઈ, કેવો રહ્યો આ વખતેનો એક્સપિરિયન્સ? બહુ જ સારો રહ્યો છે, પેલી કરતા પણ બહુ મજા આવી આજકાલ મને. આ વખતેનો લુક છે એકદમ ટેક્સચરમાં વિથ ફેડ, બહુ ઊંચું પણ નહીં અને હેર ને એકદમ લો મેન્ટેનન્સ જ, જેમ લાસ્ટ ટાઈમ આપણે કર્યા હતા એઝ ઇટ ઇઝ, અને બિયર્ડ પણ ફેડમાં. ઓકે, તમારી મૂછો સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરેલો. કેવું રહ્યું એક્સપિરિયન્સ? બહુ સારો. થેન્ક યુ. વેલકમ.